મોડી પણ હવે રાજ્યમાં થઈ છે શિયાળાની શરૂઆત। જો કે હવે 3 દિવસ બાદ વાતાવરણ બદલાશે। 8 થી 10 જાન્યુઆરી દરમિયાન પડી શકે છે રાજ્યમાં વરસાદ। ગુજરાતમાં ભર શિયાળે ફરી માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે। રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, જે મુજબ 8 થી 10 જાન્યુઆરી દરમિયાન વરસાદ પડી શકે છે, જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે। તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં વરસાદ પડી શકે છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, ડાંગ અને દમણમાં વરસાદની શક્યતા છે। તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહીસાગર અને દાહોદમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। અરબ સાગરમાં આવેલા ટ્રફને કારણે આ માવઠાની શક્યતા જોવાઈ રહી છે। જોકે આગામી 2 દિવસ તાપમાનમાં ફેરફાર નહીં થાય। એ સાથે એવું પણ અનુમાન છે કે જાન્યુઆરી મહિનામાં ઓછી ઠંડક રહેશે। आने वाले अगले 1 हफ्ते की बात करें तो मौसम मुख्य तौर पे जो है अगले 4 दिनों तक ड्राई रहेगा और 5वें, 6ठे, 7वें दिन जो है गुजरात में जो है लाइट रेन होने की संभावना बन रही है, जिसमें गुजरात में जो है 5वें, 6ठे, 7वें दिन जो कि 8, 9, 10 को लाइट रेन के चांसेस हैं और सौराष्ट्र में जो है 8, 9 तारीख को जो है कुछ हिस्सों में जो है लाइट रेन की प्रोबेबिलिटी बनती दिख रही है। तो मावठानी शक्यता है, तेमां 9મી જાન્યુઆરી बनासकांठा, साबरकांठा, अरवली और महीसागर आ 4 जगहों पर वरसाद पड़े तेवी शक्यता है। आ मावठું पड़ी શકે છે। आपने जણાવીએ કે 8 થી 10 જાન્યુઆરી સુધી आ कमोसमी वरसादની शक्यता व्यक्त કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે। આ ઉપરાંત દાહોદ, રાજકોટ, અમરેલી અને જૂનાગઢ ત્યાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે, એટલે કે અહીં પણ માવઠું પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 10 જાન્યુઆરીએ બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો આ દિવસો દરમિયાન અહીં પણ વાતાવરણ ઠંડુગાર બની રહેશે।